લૂંટ માટે લૂંટારુઓ કઈ હદ સુધી જઈ શકે? બનાસકાંઠાના એક નાનકડા ગામમાં બનેલી ઘટના તમે સાંભળશો તો ચોંકી ઉઠશો, જ્યાં એક મહિલાની ચાંદીના કડલા ચોરી કરવા માટે બેરહેમ આરોપીઓએ એ મહિલાના બંને પગ કાપી નાખ્યા અને બાજુમાં સૂતેલા એના પતિની પણ હત્યા કરી નાખી. પરંતુ ખાસ વાત એ પણ છે કે જે વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી છે તે સ્ટેટ મોનિટરિંગ સેલના ઇન્સ્પેક્ટરના માતા પિતા છે. તારીખ 17 જૂન 2025, સમય વહેલી સવારનો, સ્થળ જસરા ગામ, બનાસકાંઠા. સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પીઆઈ અજમલ ચૌધરીના માતા પિતાની હત્યાની ઘટના ઘટી છે. બનાસકાંઠાના જસરા ગામમાં રહે છે. ગામના સીમ વિસ્તારમાં ઘર બનાવી રહેતા વરદાજી ચૌધરી અને તેમના પત્ની હોંશીબેન ચૌધરી ખાટલામાં સૂઈ રહ્યા હતા. બાજુમાં રહેતી એક મહિલા પશુઓને પાણી પીવડાવવા માટે આવી ત્યારે ખાટલામાં વરદાજી અને તેમની પત્ની હોંશીબેનને લોહી લુહાણ હાલતમાં જોઈ ચોંકી ગયા. આ બાબતે પરિવારના અન્ય લોકોને જાણ કરી. ત્યારબાદ પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. સૌથી મોટી વાત, એસએમસીમાં ફરજ બજાવતા દીકરા અજમલ ચૌધરીને માતા પિતાની હત્યાની વાત સાંભળી પગ નીચેથી જમીન સરકી ગઈ. તાબડતોબ તે ઘરે દોડી આવ્યા. બીજી તરફ સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ, એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ આવી. પોલીસે હોંશીબેનની લાશને જોયું તો તેમના કાનમાંથી બુટ્ટી કાપી આરોપીઓ લઈ ગયા હતા. તેમજ પગમાંથી ઝાંઝર ન નીકળતા એટલો પગ કાપીને લઈ ગયા હતા. આ જોઈ પોલીસને અંદાજ આવી ગયો કે આ ખૂંખાર લૂંટારૂ ટોળકીનું કામ છે, જેથી પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી છે. આ જે ગામ જે છે એ અમારા આગથળા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતું ગામ છે અને આ એ જે છે એ ખેતરમાં આવેલું ઘર છે. જે વ્યક્તિ કે જેમની હત્યા થઈ છે તેમની અને તેમની પત્નીની એ વરદાજી મોતીજી પટેલ છે અને તેમના જે દીકરા છે તે પણ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પીઆઈ છે. આપણે જણાવવા માંગીશ કે જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે એ લોકોએ બેઝિકલી તેમના પગની અંદર રહેલી જે ઝાંઝર હોય છે અને જેમને જાણવા મળ્યું છે એ ઝાંઝર એ નાનપણથી પહેરતા હતા, એટલે એકદમ ફિટ થઈ ગયેલી હતી એમના પગની સાથે બી. તો એ પગને બી જે છે એ ત્યાંથી કટ કરી અને એ લઈ ગયા છે. કાનના જે બુટી આવે છે તેને પણ એ લોકો કાપીને લઈ ગયા છે. એટલે પ્રથમ દ્રષ્ટિએ અને સાથે સાથે તિજોરી બી ચોરી છે. તો પ્રથમ દ્રષ્ટિએ આ રોબરીનો અને મર્ડરનો જે બનાવ લાગે છે કે જેમાં એ લોકો લૂંટના બહાને આવ્યા હતા અને ત્યારબાદ જે છે એ લોકોને મારી લૂંટ કરીને ગયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈના માતા પિતાની હત્યા. બનાસકાંઠાના જસરા ગામે કાળજુ કંપાવતી ઘટના. ચાંદીના કડલા લૂંટવા કાપી નાખ્યા મહિલાના પગ. અજમલ ચૌધરી વડોદરા એસએમસીમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે. જસરા ગામની સીમાડામાં મકાનમાં તેમના માતા પિતા રહેતા હતા. રોજની જેમ 16 જૂનની રાત્રે વરદાજી અને તેમના પત્ની ઘર બહાર ખાટલા પર સૂતા હતા. ત્યારે મધરાત્રે લૂંટારુઓ તીક્ષ્ણ હથિયાર લઈને આવ્યા હતા. ઘરનું તાળું તોડી તેમાંથી દાગીના અને રૂપિયા ભરેલી આખી તિજોરી ઉઠાવી લીધી. ત્યારબાદ વરદાજી અને તેમની પત્નીએ પહેરેલા સોના ચાંદીના દાગીના લૂંટી લીધા હતા. લૂંટ કરવા આવેલા આરોપીઓ કેટલા ક્રૂર હશે એ વાતનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે હોંશીબેનના પગમાં ચાંદીના કડલા પહેરેલા હતા. આરોપીઓએ તે કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ પગમાંથી કડલા નીકળ્યા નહીં. તો આરોપીઓએ કડલા લેવા માટે બંને પગ કાપીને સાથે લઈ ગયા.
જે બેરહેમીથી લૂંટને અંજામ આપવામાં આવ્યો છે તેને જોઈ લૂંટ કરનાર ટોળકી ખૂંખાર હશે અને અગાઉ આવા ગુના આચરી ચૂકી હશે તે અનુમાન સાથે પોલીસ બનાસકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાં આવો કોઈ બનાવ બન્યો છે કે નહીં તે બાબતે તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે, જેની મદદથી લૂંટારૂ ગેંગનું કોઈ પગેરું મળી શકે. અજાણ્યા માણસો ગમે ત્યારે રાત્રે આવી અને લૂંટ કરીને બંને પતિ પત્ની એકલા ઘરે રહેતા હતા અને એવા સમય દરમિયાન થયું છે. એમના દીકરા અજમલભાઈ એટલે કે એવી પટેલ એ વિજિલન્સમાં ડીજી સાહેબનું સ્કોડ છે, જે એ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે અને એમની દીકરી છે એ શિક્ષિકા તરીકે નોકરી કરે છે. એટલે લૂંટનો ઈરાદો જ હોવાની પ્રાથમિક સંભાવનાઓ હાલ તો જણાય છે અમને ગામ લોકોને, અને અમને પણ જે રીતે સૂચના મળી સવારે 7 વાગે એટલે તરત જ સૌથી પહેલા હું આવ્યો અને મેં જ એસપી સાહેબને જાણ કરી. અમારી અલગ અલગ પોલીસની અમારી ટીમો બનાવી દેવામાં આવી છે. અમારી એલસીબી એસઓજીની ટીમ અને તમામ સાયબરની ટીમ, તમામ લોકો અહીંયા છે. ડોગ સ્કોડને બી બોલાવી દેવામાં આવી હતી. આ સિવાય જે છે અમારી એફએસએલની ટીમ આવી ગઈ છે અને અમને આંશિક રીતે તેમાંથી જે સફળતા એફએસએલને મળવાની તે બી મળેલી છે અને એમાં લોકો અમે આગળ વધી રહ્યા છીએ. આ સિવાય જે છે અલગ અલગ ટીમો પાડી અને આસપાસમાં રહેતા આવા જે બીજા લોકો હોય કે જે મોડસ ઓપરેન્ડી ધરાવતા હોય, બીજા જિલ્લાના હોય, તેની સાથે બી સંકલન કરી અને આ આરોપીઓને ટૂંક જ સમયની અંદર ગોતી પાડવામાં આવે અને મર્ડર ડિટેક્ટ થાય તેના માટેના 100% તમામ પ્રયાસો જે છે એ પોલીસ દ્વારા ચાલુ છે. લૂંટ માટે થઈને આરોપીઓએ જે ક્રૂરતાથી વૃદ્ધ દંપતીની હત્યા કરી તેને પગલે જસરા ગામ સહિત આસપાસના વિસ્તારના લોકોમાં દહેશતનો માહોલ છે. ઘર બહાર સૂતા લોકો વધુ ભયમાં છે, એમાંય ખાસ કરીને મહિલાઓ, કારણ કે દાગીના ખાતર આ ટોળકી કોઈનો જીવ લેતા સહેજ પણ ખચકાતી નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસની ટીમ કેટલા સમયમાં લૂંટારૂ ટોળકીને ઝડપે છે તે જોવું રહ્યું. પરંતુ તમે જો બનાસકાંઠા કે તેની આસપાસના વિસ્તારમાં રહેતા હોવ તો રાતના સમયે સાવધાન રહેજો. યશપાલ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા.